નમસ્કાર દોસ્તો, અને આ છે મારા મિત્ર દિવ્યાંગ, જેમને બંને આંખો નથી હોવા છતાં પણ જે કુદરતી અદ્ભુત કોઈ પણ વસ્તુ પ્રાણીઓના વોઇસ કાઢી શકે છે. એમને ભગવાને બંને આંખો નથી આપી, પણ એક એમનામાં જે શક્તિ છે એ અદ્ભુત કળા છે, જે અત્યારે અમિતભાઈ લુધિયાણા પંજાબ ખાતે જે મિમિક્રી સ્પર્ધા હતી ત્યાં એમને સારું એવું પરફોર્મન્સ કરી અને ફર્સ્ટ નંબર લાવ્યા છે. તો અમિતભાઈ, તમારો પરિચય કરાવો. સૌપ્રથમ મારું નામ અમિત છે અને હું વાસદનો રહેવાસી છું. અને સૌપ્રથમ તો આજે નેચરલ વોઇસ અવાજ કાઢવાની પહેલાં તો હું 10મા બારમાં ભણતો હતો ત્યારે મને એક આઈડિયા આવ્યો હતો કે હું આ બધા અવાજ કાઢું. સૌપ્રથમ તો મતલબ હું કોયલનો અવાજ કાઢતો હતો અને ટીચરને એક્શન કરતો હતો. તો અમારા ટીચરે પણ અમને સજેસ્ટ કર્યું કે તું આગળ વધ આમાં. તો ત્યારબાદ હું જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે અમારા એક મેડમ હતા, ઉમા શર્મા, તો એમને ખબર પડી કે આ અવાજ સારા કાઢે છે. તો એમણે કોલેજની અંદર યુથ ફેસ્ટિવલ આવે છે, એમાં અમે પાર્ટિસિપેટ કર્યું. એમાં પાર્ટિસિપેટ કર્યા બાદ ઘણા બધા અવાજ કાઢ્યા, કોયલથી માંડીને પક્ષીઓના બી. ત્યારબાદ ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો. પછી ત્યારબાદ યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવા માટે મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે લોકો ફરીથી પાર્ટિસિપેટ કરવા ગયા વેસ્ટ ઝોનમાં. ત્યાં મારો 3જો નંબર આવ્યો અને તે જ કોમ્પિટિશનને ફરીથી રિપ્રેઝેન્ટ કરવા માટે નેશનલ લેવલે લુધિયાણા ખાતે પંજાબમાં મોટી સ્પર્ધા જીતીને આવે ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો. તો હું તમને અવાજ તમને બતાવું કે મેં જે ત્યાં પાર્ટિસિપેટ કર્યો હતો ત્યાં અમે અવાજ કાઢ્યા હતા. તો તે અવાજ આ રીતે છે. સૌપ્રથમ તો કોયલનો અવાજ, ત્યારબાદ મોરનો અવાજ, ત્યારબાદ કાગડાનો અવાજ, ત્યારબાદ જે કૂતરું હોય છે, જે એનું બચ્ચું હોય છે ગરડિયાનો, એનો અવાજ આ રીતે છે. ત્યારબાદ જે કૂતરું હોય છે, ઇંગ્લિશ કૂતરું જે બોલે, એનો અવાજ આ રીતે છે. ત્યારબાદ હવે જે એમ્બ્યુલન્સ હોય છે એનો અવાજ આ રીતે છે. જે પોલીસ હોય છે એની સાયરન આ રીતે છે. ત્યારબાદ રિક્ષા હોય છે એનો અવાજ આ રીતે છે. પછી ફેસબુક જે હોય છે એની પર જ્યારે આપણે કોઈ વિડીયોને લાઈક કરી દો આ રીતે અવાજ આવે છે. ત્યારબાદ અમિતાભ બચ્ચનનો અવાજ આ રીતે છે. આ રીતે અમિતાભ બચ્ચનનો ને ઘણા બધા અવાજ કાઢીને ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. તો મિત્રો, અમિતભાઈનો જે તમને અદ્ભુત જે કુદરતી કળા છે એ તમને ગમી હોય તો પ્લીઝ એમની યુટ્યુબ ચેનલ પણ છે. તો હું તમને મારી યુટ્યુબ ચેનલ મગન મારી ઓફિશિયલ ચેનલમાં અમિતભાઈની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો જરૂરથી મિત્રો જોજો અને ભાઈને સપોર્ટ કરજો. થેન્ક યુ.